આમ આદમી પાર્ટી જે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પગ પેસારો કરવા માટે પ્રયત્ન કરી રહી છે, તેનો ઉગતો સૂરજ કદાચ ઉગ્યા પહેલા જ ઢળી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હું વાત કરી રહી છું ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ વિધાનસભા બેઠકોમાંની એક એવી ગોંડલ બેઠકની. ભાજપ અને જયરાજસિંહ જાડેજાનો ગઢ ગણાતા ગોંડલમાં આમ આદમી પાર્ટી જે છે એ પોતાની પકડ જે છે એને મજબૂત કરવા માટે મથી તો રહી છે, પણ લાગે છે કે ગોંડલમાં બે બિલાડી અને એક વાંદરાની વાર્તા જેવું કંઈક બની શકે છે. શા માટે આવું લાગી રહ્યું છે? કોણ બિલાડી બનીને લડી રહ્યું છે ને કોણ વાંદરાની જેમ તેનો લાભ ઉઠાવવા માટે તૈયાર બેઠું છે? બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલ આમ તો હવે આ શહેર ગુજરાતમાં મિર્ઝાપુર તરીકે પણ જાણીતું થઈ ગયું છે, પણ ગોંડલ પોતાની કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એની સાથે સાથે પોતાના રાજકારણ માટે પણ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે. ગોંડલ એ ભાજપ અને જયરાજસિંહ જાડેજાનો ગઢ કહેવાય છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કાયદાકીય ગૂંચવણોમાં ગૂંચવાયા તો તેમના પત્ની ગીતાબા જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા, પણ અંતે ગોંડલની જે ખુરશી છે એ ભાજપ અને જાડેજા પરિવારના હાથમાં જ રહી. એ જ ગોંડલની જે ખુરશી છે એ તરફ હવે આમ આદમી પાર્ટી પણ મીટ માંડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જિગીશા પટેલ જે અત્યાર સુધી પાટીદાર સમાજના આગેવાન હતા એ હવે રાજકીય આગેવાન બની ગયા છે. અત્યાર સુધી જ્યારે પણ જિગીશાબેનને રાજકારણ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જરૂર પડશે તો રાજકારણમાં પણ ઉતરીશ એવી તૈયારી બતાવનાર જિગીશા પટેલને કદાચ હવે રાજકારણમાં ઉતરી જવાની જરૂર વર્તાણી લાગે છે. અને વળી જિગીશાબેન સાવરણા સાથે રાજકારણમાં ઉતર્યા છે, જે કમળની વિરુદ્ધમાં છે. સાવરણો કમળના વિરોધમાં છે, જિગીશાબેન પટેલ જયરાજસિંહ જાડેજાના વિરોધમાં છે. એટલે ગોંડલમાં આગામી ચૂંટણીઓમાં ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો ખેલ જામી શકે છે. પરંતુ અહીંયા કોઈ ચૂંટણીઓ આવે એ પહેલા જ હજુ તો આમ નવી ઉગી રહેલી આમ આદમી પાર્ટીમાં અત્યારથી જ આંતરિક ડખાઓ શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જિગીશા પટેલ જાડેજા પરિવારમાં કે ભાજપમાં કોઈનું પત્તું કાપે કે ન કાપે, પણ આમ આદમી પાર્ટીના ગોંડલના આગેવાન નિમિષાબેન ખૂંટને કદાચ પોતાનું પત્તું કપાઈ જવાનો ડર લાગી રહ્યો હોય કે પછી ઈર્ષા થઈ રહી હોવાના સમાચાર જે છે એ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. 31મી સપ્ટેમ્બરે સરદાર પટેલ જયંતિના દિવસે જિગીશા પટેલે ગોંડલમાં જે રેલી યોજી હતી એ પણ ખૂબ ચર્ચાઈ, અને ચર્ચા તેમાં લોકોની પાંખી સંખ્યાની વધુ થઈ. આ જ રેલીને લઈને નિમિષા ખૂંટની એક પ્રતિક્રિયા પણ સામે આવી છે. પહેલા એ સાંભળીએ પછી આગળ વાત કરીએ. જિગીશાબેન આ પ્રોગ્રામના આગલે દિવસે રાત્રે પાર્ટીમાં જોડાણા, આમ આદમી પાર્ટીમાં, બરાબર. બીજે દિવસે સવારે જે પ્રોગ્રામ હતો એમાં એ લોકો આમ આદમી પાર્ટીનો ખેસ નહોતો પહેરેલો કે ટોપી નહોતું પહેરેલું, અથવા તો આમ આદમી પાર્ટીનું કોઈ ચિહ્ન સાથે નહોતું, બરાબર. અને ત્રીજી વસ્તુ કે ઈ રેલી જે હતી ઈ સરદાર પટેલ જયંતિના દિવસે આપણે જે સરદાર પટેલનું 3 ખૂણી આપણું સ્ટેચ્યુ છે, બરાબર, ત્યાં હાર ચોડા કરવાનો એક પ્રોગ્રામ હતો. અને ઈ પ્રોગ્રામની સાચા દિલથી કહું મને કોઈ જાણકારી નહોતી, કેમ કે ઈ પ્રોગ્રામ આમ આદમી પાર્ટીનો હતો જ નહીં. ઈ વ્યક્તિગત રીતે સામાજિક આગેવાનોએ ગોઠવેલો એક પ્રોગ્રામ હતો. પણ જો એને તમે આમ આદમી પાર્ટી સાથે જોડી દો, શું કામ કે જિગીશાબેન આગલે દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાણા, એટલે આમ આદમી પાર્ટીની મહારેલીનો ફિયાસ્કો એ સાવ તદ્દન ખોટી વાત છે. હું તમને મારી વાત કરું તો હું આમ આદમી પાર્ટીમાં 2013માં જોડાણી ને એ પહેલા હું જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ કરીને એક JCI ક્લબની હું ઝોન લેવલે ગુજરાત લેવલે સ્ટેટ પ્રેસિડેન્ટ રહી ચૂકેલી છું, અને હું આખા ઇન્ડિયા લેવલે પણ એક નેશનલ ડાયરેક્ટર રહી ચૂકેલી છું. હવે કાલે સવારે અમારા જેસીસના લોકો નક્કી કરે કે આપણે સરદાર પટેલ જયંતિ છે, નાનો એવો પ્રોગ્રામ કરવો છે, તો એ પ્રોગ્રામના જેસીસના 5 લોકો ભેગા થઈને કરે તો એનો મતલબ એવો નથી કે આમ આદમી પાર્ટીની મેં રેલી કરી હતી ફિયાસ્કો થયો. બીજું, હું અત્યાર સુધી દાંડિયા ટ્યુટર હતી તો હું દાંડિયાના થોડાક મારા વિદ્યાર્થીઓને લઈ અને પ્રોગ્રામ કરી શકું. પછી અરવિંદ કેજરીવાલજીનો જ્યારે પણ જન્મદિવસ હોય છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે, તો માની લો 5-7 લોકો તૈયાર થાય બ્લડ ડોનેટ કરવા. તો એનો મતલબ એવો નથી કે કોઈ ફેસને લઈને તમે પાર્ટી ઉપર ચીપકાડી દો, નહીં જે પણ પ્રોગ્રામ કરે પછી ઓછા લોકોનો કરે કે જાજા લોકોનો કરે અને તમે પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો. એટલે હું લોકોને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ગઈકાલે જિગીશાબેન પટેલનો જે કાંઈ પ્રોગ્રામ સરદાર પટેલ જયંતિના નિમિત્તે હતો ઈ એનો વ્યક્તિગત એના ગ્રુપમાં સામાજિક પ્રોગ્રામ ગોઠવેલો હતો, એ કોઈ પાર્ટીના હેઠળમાં નહોતો. અને જિગીશાબેનનું એક નિવેદન એવું પણ હતું કે આગામી ચૂંટણી ગોંડલથી લડશે જો પાર્ટી ટિકિટ આપશે. આપનું શું કહેવું છે? જો ભાઈ,
આમ આદમી પાર્ટીમાં જાજા ને જાજા લોકો જોડાવા માંડ્યા છે, મતલબ પાર્ટી પ્રગતિ કરે છે, એ તો નક્કી થઈ ગયું. બીજી વસ્તુ, આ તો જિગીસાબેને જાહેરમાં તમને કીધું એટલે તમને ખબર પડી. જિગીસાબેનની પહેલા પણ ગોંડલના જ 5 લોકો, અમારા એક્સ MLA છે દિલ્હીના ગુલાબસિંહ યાદવજી, એમને સર્કિટ હાઉસમાં મળીને આની પહેલા પણ 5 લોકોએ કીધું કે અમારે આમ આદમી પાર્ટીમાંથી લડવું છે. એટલે આ તો એક પાર્ટીની પ્રક્રિયા છે. જેમ જેમ પાર્ટી મોટી થશે, જેમ જેમ પાર્ટી પ્રોગ્રેસ કરશે, એમ હજી તો 2.5 વર્ષની વાર છે, પુષ્કળ લોકો આવશે. પણ જોવાનું એ છે કે તમે કોઈ પાસે ટિકિટ માંગો અથવા તમે ટિકિટની અપેક્ષા રાખો, એના પછી તમે કેટલું કામ કરી શકો છો, કેટલો સમય આપી શકો છો, કેટલા ઘસાઈ શકો છો. કેમ કે આજે નિમિષા 2022માં ચૂંટણી જો લડી હોય ને, તો નિમિષાએ એ ટિકિટ કમાણી છે પાર્ટી પાસેથી. શું કામે? નિમિષા 2013થી લઈ અને 2022 સુધી સંગઠન મંત્રીના પદ ઉપર અલગ અલગ જિલ્લાઓમાં દિવસ રાત પોતાના ખર્ચે કામ કરેલું છે. અને બીજું હું કહી દઉં, હું દાવા સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા જાહેરમાં એવું કહી દે કે નિમિષાબેને જે છેલ્લા 10 વર્ષ સંગઠન મંત્રીમાં કામ કર્યું અને 2.5 વર્ષ એને એક ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું, મારા પાર્ટીમાં 13 વર્ષ થયા, 13 વર્ષમાં નિમિષા ખૂટે પાર્ટી પાસેથી એક પણ નયા રૂપિયાની ડિમાન્ડ નથી કરી. સ્વ ખર્ચે હું આ પાર્ટીને બહુ સન્માનીય સ્થાન ઉપર મારા જીવનમાં રાખું છું. મેં મારા સ્વ ખર્ચે તન મન ધન લગાડીને પાર્ટીને ઊભી કરી છે અને એનું મને પાર્ટીએ સન્માન આપ્યું છે 2022માં ટિકિટ આપીને. અને ઘણા લોકો ટિકિટ માગશે, પાર્ટીને જેની સારું લાગશે એને ટિકિટ આપશે. બેન, તમારું શું સ્ટેન્ડ રહેશે આગામી ચૂંટણીને લઈને? જો સ્ટેન્ડ બહુ ક્લિયર છે. જ્યારે તમે 2017 ને 2022 2 વખત તમે ચૂંટણીમાં લડ્યા હોય તો તમને ગામો ગામ કોઈ જગ્યાએ 5, કોઈ જગ્યાએ 7, કોઈ જગ્યાએ 10 કાર્યકર્તાઓએ તમને મદદ કરી હોય, ત્યાં તમારી રેલી થઈ હોય, ત્યાં તમે કોઈને કોઈ જગ્યાએ સભાનું આયોજન કર્યું હોય. તો હવે મારી ફરજ છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મારા જે કાર્યકર્તાઓએ 2022માં તનમન ધનથી વગર કોઈ સ્વાર્થે મને મદદ કરી હતી, હું એ લોકોને આગામી આહવાન કરું છું કે તમે આગળ આવો અને સ્થાનિક ચૂંટણીઓમાં લડો. એટલે હવે આગળનો ધ્યેય અમારો છે ગોંડલના નગરપાલિકાના ઉમેદવાર અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જોરશોરથી લડવાનો. નિમિષાબેન ખૂટની આ જે વાતો છે એમાં ક્યાંક જિગીશાબેન પટેલને લઈને જે વિરોધાભાસ છે એ વર્તાઈ રહ્યો છે. એમની વાતો પરથી જ દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના આજે ગોંડલના 2 મહિલા આગેવાનો છે, જિગીશાબેન પટેલ અને નિમિષાબેન ખૂટ, એમની વચ્ચે ક્યાંક ઈર્ષા દેખાય કે પત્તું કપાઈ જવાનો જે ડર છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું હતું ગોંડલની અંદર. અને આ જે સ્નેહ મિલન કાર્યક્રમ હતો એમાં ગણેશ ગોંડલે નામ લીધા વગર જ જિગીશા પટેલ અને આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા. એમણે આ વિષયને લઈને શું કહ્યું એ પણ સાંભળીએ. ઉપસ્થિત સંગઠનના સૌ હોદ્દેદારો, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ, ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌને હું નવા વર્ષની હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. એની સાથે આવનારું નવું વર્ષ આપણા વિસ્તાર માટે ખૂબ પ્રગતિમય રહે, આપણા વિસ્તારના લોકો દરેક ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરે, આ બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અગાઉ વડીલોએ જે વાત કરી એમ નવા વર્ષની સાથે સાથે ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવા જઈ રહી છે તો એને ધ્યાનમાં રાખીને જે રીતે આપણા વિસ્તારનો, આપણા શહેરનો માહોલ છે, ગોંડલની અંદર દરેક જ્ઞાતિ જાતિના લોકો, દરેક સમાજના લોકો જે રીતે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે, જે રીતે જ્ઞાતિ જાતિના વાડાથી દૂર રહી લોકો એક થઈ અને આપણા વિસ્તારને એક ઊંચાઈ તરફ લઈ જવા માટે જે મહેનત કરે છે, એ જ રીતે ટૂંક સમયની અંદર લગભગ 12થી ઘણા બધા એવા લોકો આવશે અને આપણું વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરશે. ગોંડલની અંદર કઈ રીતે જ્ઞાતિ જાતિના વાડા પડે, કઈ રીતે દરેક જ્ઞાતિના લોકો છૂટા પડી અને આમને સામને આવી જાય, આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં કરવામાં આવશે. પણ જ્યારે ગોંડલની આપણે આપણા વિસ્તારની વાત કરી ત્યારે ગૌરવ સાથે કહેવું પડે કે ભાઈ આપણો વિસ્તાર ક્યારેય જ્ઞાતિ જાતિવાદમાં માનતો નથી. હિન્દુ સમાજ હોય, મુસ્લિમ સમાજથી માંડીને દરેક નાના મોટા તમામ સમાજો જે રીતે એકતાથી રહે છે, આ એકતાને આપણે ભવિષ્યની અંદર પણ ક્યારેય તૂટવા નથી દેવાની. એ બાબતે આપણે બધાએ જાગૃત રહેવાનું છે.
બીજું કે આપણા વિસ્તાર માટે કાયમી માટે અહીંયા બેઠેલા સામે તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓથી માંડીને વડીલો જે રીતે તમતોડ મહેનત કરે છે, એટલે કદાચ ચૂંટણીનો સમય આવે તો આપણે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવું નહીં કહી શકીએ કે ભાઈ અમે 5 વર્ષ દરમિયાન એક્ટિવ નહોતા. કોઈ આપણને આવું નહીં કહી શકે, કારણ કે લોકોએ ખૂબ સારી રીતે જોવે છે કે ભાઈ કઈ રીતે નગરપાલિકાના તમામ સભ્યો હોય, સંગઠનના આપણા તમામ વડીલો હોય, આપણા વડીલ આગેવાનો હોય, જે રીતે યુવાનોને માર્ગદર્શન આપે છે ને એમની આંગળી પકડી અને આપણી ટીમ જે મજબૂતાઈથી ચાલી રહી છે. તો આ જ રીતે ભવિષ્યની અંદર પણ પૂરી તાકાતથી આપણે આપણા વિસ્તાર માટે મહેનત કરવાની છે. કઈ રીતે આપણા વિસ્તારને ફાયદો થાય, કઈ રીતે લોકોએ આપણા ઉપર મૂકેલા વિશ્વાસને આપણે મજબૂતાઈથી નિભાવી શકીએ, આ દિશામાં આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે. બીજું વિશેષ આભાર નવા વર્ષના દિવસે આપ સૌનો એટલા માટે માનું છું, કારણ કે છેલ્લા 6 મહિનાથી જે રીતે આપણા વિસ્તારની પરિસ્થિતિનો માહોલ જે ખોટી રીતે ઊભો કરવામાં આવેલો હતો. આપણે વાત કરી તો ભાઈ અહીંથી લગભગ અમદાવાદ રહેતા હોય, સુરત, બરોડા રહેતા હોય, લોકોને ખ્યાલ ન હોય, મીડિયાના માધ્યમથી જે કાંઈ વાતચીત ચાલતી હોય એને ધ્યાનમાં રાખીને ગોંડલની પરિસ્થિતિનો અંદાજ કાઢતા હોય. પણ આ પરિસ્થિતિને ક્યાંય પણ આપણા સ્થાનિક લોકોએ ક્યાંય ઊભી નથી થવા દીધી. તમે બધાએ જે રીતે કાયમી માટે મારીને મારા પરિવારની ચિંતા કરી છે, તમે દરેક સુખ દુઃખના સમયની અંદર મારીને મારા પરિવાર સાથે જે રીતે મજબૂતાઈથી તમે ઊભા રહ્યા છો, તો આજના દિવસે હું એટલું જ કહીશ કે ભાઈ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણો આ સંપ, આપણી આ એકતા કાયમી માટે જળવાઈ રહે. તમારે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવી મુશ્કેલી ઊભી થાય, ક્યાંય પણ એવી સમસ્યાઓ ઊભી થાય, ક્યાંય પણ રાજકીય બાબતને બાદ કરતાં ક્યાંય લોકહિત માટેની બાબત આવે, ક્યાંય લોકોને, આપણા કાર્યકર્તાઓને ક્યાંય તકલીફ હોય, વડીલોને ક્યાંય આપણા તકલીફ પડી હોય, તો હું ચોક્કસપણે ખાતરી સાથે કહું છું કે ભાઈ એવા સમયની અંદર અમે ક્યારેય અમારી ફરજ નહીં ચૂકી, ભૂતકાળમાં નથી ચૂક્યા, ભવિષ્યમાં નહીં ચૂકી. જ્યાં ક્યાંય આપણો કાર્યકર કે આપણા ક્યાંય યુવાનો મુસીબતમાં હશે, જ્યાં ક્યાંય એમના ઉપર ક્યાંય પણ વ્યક્તિગત મુશ્કેલીની બાબત આવશે, ત્યાં પૂરી તાકાતથી જે રીતે જવાબ દેવો પડતો હશે એ રીતે મજબૂતાઈથી ભૂતકાળમાં જવાબ આપ્યો છે. ભવિષ્યની અંદર પણ જવાબ તમારા વતી કદાચ ક્યાંય પણ ઊભું રહેવાનું થાય તો કાળી રાતે ઉઘાડા પગે ખુલ્લીને આવીને તમારી આગળ ઊભા હશું, એ બાબતનો પણ હું તમને વિશ્વાસ અપાવવા માગું છું. વધારે વિશેષ કાંઈ નહીં, પણ આવતીકાલે જે આપણા દ્વારા કાર્યક્રમ બ્રહ્મ 84નો કાર્યક્રમ કરવામાં આવેલો છે, આ કાર્યની અંદર પણ તમે બધા જે રીતે લગભગ 10 દિવસથી 15 દિવસથી તમતોડ મહેનત કરો છો, તો કાલના દિવસે પણ આપણે સૌ સાથે મળીને કાર્યક્રમની ખૂબ સારી રીતે ઉજવણી કરી, એ પણ આપ સૌને હું વિનંતી કરું છું. વધારે વિશેષ કંઈ નહીં, મોટી સંખ્યામાં વડીલો, યુવાન ભાઈઓથી માંડીને બધાએ માતાઓને ઉપસ્થિત રહ્યા બદલ 2 હાથ જોડીને આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર. એટલે ગોંડલમાં આ જે ચાલી રહ્યું છે, જે બધું રાજકારણ ચાલી રહ્યું છે, એને જોતા એવું લાગે છે કે ગોંડલમાં કદાચ 2 બિલાડી અને 1 વાંદરાની વાર્તા જેવું થઈ શકે છે. નિમિષાબેન અને જિગીશાબેનની લડાઈમાં ગણેશ ગોંડલ ફાવી જાય તો નવાઈ નહીં રહે. આ વિષયને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો The Sign TV ન્યૂઝ. નમસ્કાર.